ખેડૂતો સાથે થતી આ અસહ્ય લૂંટ અને કાળાબજારી અંગેનો એક આક્રમક અને અસરકારક સમાચાર અહેવાલ. દેવગઢ બારિયાના મેંદરા ચોકડીએ ખેડૂતોની ઉગાડી લૂંટ. ₹266.50 ભાવ સામે 300 વસૂલતું રામદેવ એગ્રો સેન્ટર. દેવગઢ બારિયા તાલુકાના મેંદરા ચોકડી વિસ્તારમાં આવેલા રામદેવ એગ્રો સેન્ટર દ્વારા સ્થાનિક ખેડૂતોની લાચારીનો ગેરલાભ ઉઠાવીને ખુલ્લેઆમ ઉગાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. જે ખાતર કે બિયારણની સરકારી કે નિયત કિંમત ₹266.50 છે, તેના ખેડૂતો પાસેથી સીધા 300 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. એક તરફ તંત્ર દ્વારા કાળાબજારી રોકવા માટે દરોડા પાડવાના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ મેંદરા ચોકડી જેવા મુખ્ય વિસ્તારમાં અધિકારીઓથી તંત્ર બેખૌફ બનીને વેપારીઓ ખેડૂતોનું લોહી ચૂસી રહ્યા છે. તંત્રની કામગીરીના સામે મોટા સવાલો. ગોડાઉનની સામે જ લૂંટ. એક બાજુ અધિકારીઓ દ્વારા રેડ પાડવાની કામગીરીનો દોડ કરવામાં આવે છે, ત્યારે બીજી જ બાજુ મેંદરા ચોકડી પાસે આવેલા 402 પકડવામાં આવ્યો. એ જ ગોડાઉનની બિલકુલ સામે જ રામદેવ એગ્રો સેન્ટર દ્વારા આટલા ઊંચા ભાવ પડાવાઈ રહ્યા છે. મૌન સેવતું તંત્ર. સરકારી નિર્ધારિત ભાવથી લગભગ 5 ગણા વધુ પૈસા વસૂલવામાં આવતા હોવા છતાં જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. ખેડૂતોની માંગ. જે ખેડૂત દિવસ રાત કાળી મજૂરી કરીને દેશનું પેટ ભરે છે, તેની પાસે ₹266.50 ની જગ્યાએ 300 રૂપિયા વસૂલવા એ વ્યાજખોરો અને આર્થિક શોષણ જ કહેવાય. આ રામદેવ એગ્રો સેન્ટર પર તાત્કાલિક દરોડો પાડી તેનું લાયસન્સ રદ કરી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોના નામે મોટી વાતો કરતું આ તંત્ર આ ઉઘાડી લૂંટ ચલાવનારા એગ્રો સેન્ટર સામે પગલાં ભરે છે કે પછી કાળાબજારી કરનારાઓને છાવરવાનું જ કામ ચાલુ રાખશે. ખાતર ભાવ 300 રૂપિયા. તમારે 300 રૂપિયા લે. કઈથી લીધું? 350 રૂપિયા. 350 લીધું? હા. અહીંયા 300 રૂપિયા લીધા? કારે લીધી થેરી? કારે લીધી? અત્યારે કઈ દુકાન નામ શું છે? દુકાન નામ મને સાંભળેલી નથી.